નાના ચિલોડામાં આવેલ ભવાની વાસણ ભંડાર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના બોટલોનું વેચાણ. અહીં ગેરકાયદે ગેસના બોટલના વેચાણ સાથે બોટલમાંથી રિફિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તાર આવેલી આ દુકાનમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? અહીં ગેરકાયદેસર રીતે ચાલતી વાસણની દુકાનને સીલ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી. નાના ચિલોડા વિસ્તારમાં ભવાની વાસણ ભંડાર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવતા કોમર્શિયલ અને ઘરેલું ગેસના બોટલને કારણે મોટી દુર્ઘટના થવાનો ભય રહેલો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાના ચિલોડા મેમચાર અમદાવાદ ખાતે ધનજીભાઈ માળી અને દેવેન્દ્રભાઈ નામના દુકાનદાર દ્વારા ભવાની વાસણ ભંડાર નામથી વાસણના વેચાણની દુકાન ચલાવવામાં આવી રહી છે, પરંતુ આ દુકાનમાં તેઓના દ્વારા ગેરકાયદેસર રીતે ગેસના બાટલાઓ રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ગેસના બોટલોમાંથી રિફિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અહીં કોઈપણ પ્રકારની પરવાનગી વગર મોટા પ્રમાણમાં ગેસના બાટલાઓનો સ્ટોક રાખવામાં આવી રહ્યો છે અને આ રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીં કોઈપણ પ્રકારની ફાયર સેફટી પણ રાખવામાં આવી ન હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા નજીક આવેલ જ્ઞાનદા સોસાયટીમાં રહેણાંક મકાનનો ગેરકાયદેસર રીતે ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો, જેમાં એસીના ગેસના બાટલાઓમાં બ્લાસ્ટ થવાના કારણે સગર્ભા માતા અને તેના 2 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. ત્યારે આ દુકાનદાર ધનજીભાઈ માળી અને દેવેન્દ્રભાઈ દ્વારા પોતાની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના બોટલ રાખી તેના વેચાણની સાથે સાથે ગેસના બોટલમાંથી રિફિલિંગ પણ કરવામાં આવતું હોવાના કારણે તાત્કાલિક અસરથી અહીં ગેરકાયદેસર રીતે ચાલતી વાસણની દુકાનને સીલ કરવામાં આવે તેવું અહીંના સ્થાનિકો અને જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે.